નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિબર્ટીના પેપર નંબર 11 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પેપર નંબર 11 પેપર નંબર 1 થી 10નો વિડીયો આપણે મૂકેલો જ છે. જે વિદ્યાર્થીને જોવાનો બાકી હોય તે ચોક્કસ જોઈ લેજો, 100% તમને બેનિફિટ થશે. હવે આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે એટલે કે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન, એટલે આ એન આપેલા છે, ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર ભેગો થતાં કેટલો સમય લાગશે? પહેલાં તો 10⁹ ઇલેક્ટ્રોન એટલે સ્મોલ એન આપ્યા છે, બરાબર છે. 1 કુલમ વિદ્યુતભાર ભેગો કરવો છે તો કેટલો સમય લાગશે? આપણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે, તમે જાણો જ છો, બરાબર છે. ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે તો ભાઈ n બરાબર 10⁹ લઈએ તો q ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ne, એટલે કે 10⁹ જેટલો વિદ્યુતભાર ભેગો થવા માટે લાગતો સમય 1 સેકન્ડ. તો 1 કુલમ વિદ્યુતભાર ભેગો થવા માટે લાગતો સમય કેટલો? તો કે તમારે શું કરવાનું છે? 1/10⁹ અને ની કિંમત મૂકવાની છે અને સાદુરૂપ આપશો, પછી વર્ષમાં ફેરવવાના છે. આ પાઠ્યપુસ્તકનો છે એટલે એમાં આપણે સમય બગાડતા નથી. 198 વર્ષ આવે છે, જેને આપણે 200 વર્ષની નજીક લઈ શકીએ છીએ અને આપણે અહીંયા જગ્યાનો અભાવ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બે બિંદુવત વિદ્યુતભારો 4q, એક 4q છે અને એક -q છે, વચ્ચેનું અંતર r છે. આ બંને વચ્ચેનું અંતર સ્મોલ r છે. આ બંને વિદ્યુતભારો બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર બરાબર વચ્ચે કીધું છે, એટલે અહીંથી આ r/2 અંતર હશે અને અહીંથી r/2 અંતર. જો વિદ્યુતભાર -q પર આ -q જે છે એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો કેપિટલ Q શોધવાનો છે. તો -q પર લાગતું બળ શૂન્ય હોય તો આપણે આને નંબર આપી દઈએ 1, 2, 3. તો F3 પર લાગતું બળ શૂન્ય છે, તો F3 પર 1 વડે લાગતું બળ વત્તા F3 પર 2 વડે લાગતું બળ, આને આપણે શૂન્ય કહી દીધા. 1 વડે લાગતું આ બેનો વચ્ચેનું કે 4q, q1 એટલે 4q, q2 એટલે -q અપોન બે વચ્ચેનું અંતર r² છે, બરાબર, r² છે, પ્લસ આ 2 વડે 3 ઉપર લાગતું બળ કે કેપિટલ Q -q ગુણાકારમાં છે, છેદમાં r²/4, કેમ કે r/2 છે. હવે એક પદ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, તો એક પદ પ્લસ થઈ જશે, 4q² અપોન r². આ બાજુ છેદનો છેદ અંશમાં જાય છે પણ માઇનસ આગળ નિશાની આવી જાય, 4kq અપોન r². r² કેન્સલ થઈ જાય છે, k કેન્સલ થઈ જાય છે, એક q જાય છે, બરાબર, 4 પણ જાય છે. તો q બરાબર -q વધે, તો કેપિટલ Q બરાબર -q, સ્મોલ -q વધે છે, કેપિટલ Q બરાબર -q. આ પ્રશ્ન આવી ગયો છે સાબુના દ્રાવણના પરપોટા ઉપર. સાબુનો દ્રાવણનો પરપોટો છે એના ઉપર ધન વિદ્યુતભાર મૂકવામાં આવે, ધન વચ્ચે અપાકર્ષણ થાય તો સાબુના દ્રાવણના પરપોટાની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યામાં થોડો વધારો થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. Q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1 મીટર લંબાઈની દોરી વડે એક જ આધાર બિંદુથી પરથી ગુરુત્વ મુક્ત અવકાશ એટલે ગુરુત્વાકર્ષણ બળ અવગણવાનું છે. તો ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું? સિમ્પલ, આ આધાર છે, આ આધાર સાથે 1 મીટર લંબાઈની દોરી અને આ ગોળો છે, આ બીજી 1 મીટરની લંબાઈની દોરી, આ ગોળો છે. આ બે વચ્ચેનું અપાકર્ષણ લાગવાથી આ 1 મીટર અને આ 1 મીટર, આ ગોળો આમ આવતો રહે છે, આ ગોળો આમ આવતો રહે છે, તો ટોટલ બે વચ્ચેનું અંતર 2 મીટર થઈ જાય છે. અહીંયા ખૂણો પણ પૂછવામાં આવે છે ઘણી વખત, તો ખૂણો કેટલો થઈ જશે? તો કે 180 અંશનો ખૂણો થઈ જાય છે, જેને પાઈ રેડિયન પર કહીએ છીએ, એ પણ યાદ રાખવાનું છે. પાંચમો પ્રશ્ન છે. બે બિંદુવત વિદ્યુતભારો છે. Q1 છે અહીંયા 2 માઇક્રોકુલમ છે અને Q2 છે અહીંયા 1 માઇક્રોકુલમ છે. અહીંયા B જે છે એ 1 આપ્યા છે 1 સેન્ટીમીટર અને A આપ્યા છે 2 સેન્ટીમીટર આપ્યા છે. y અને x અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે, ત્યારે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? હવે અહીંયા
Q2નું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જતું હશે, Q1નું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જતું હશે, એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કંઈક હશે અહીં. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E છે એ બે ઘટકો છે, એક Q2નો અને એક Q1નો. Q1નો છે X ઘટક હશે એટલે એને E1 કહી દઈએ. એને કહી દઈએ કે Q1 છેદમાં અહીંથી આ અંતર આપ્યું છે X યામ, આ A છે, આ યામ જે છે એ B છે, X યામ A છે, આ યામ B છે. તો A આપ્યા છે 2, તો 2નો સ્ક્વેર કે Q1 અને I કેરેટ કહેશું. કેમ? તો કે X દિશામાં છે, પ્લસ કે Q2 અહીંયા B સ્ક્વેર. B કેટલા અહીંયામાં આપ્યા છે? B આપ્યા છે 1 સેન્ટીમીટર એટલે B આવશે અહીંયા 1નો સ્ક્વેર, બરાબર. અને આને J કેરેટ કહી દઈએ છીએ. શું કહી દઈએ છીએ? J કેરેટ કહી દઈએ છીએ કે Q2. તો આપણે ટેન થીટા જોતો હોય, ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા ટેન થીટા જોઈએ છે તો સામેની બાજુ શું થશે? વાય ઘટક એટલે અહીંયા કે Q2 છે, છેદમાં 1નો વર્ગ 1 છે, છેદમાં X ઘટક એટલે કે Q1 છેદનો છેદ અંશમાં 2નો વર્ગ 4 અંશમાં જશે. કે ગયા Q2ની કિંમત મૂકું છું 1 ગુણ્યા 4 તો છે જ, Q1ની કિંમત મૂકું છું 2, બરાબર. 2 Q1ની કિંમત અને Q2ની કિંમત, બરાબર. તો આવી ગયું છે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 2. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા વધે છે? 2 છે ઓપ્શન આપણી પાસે છે, બરાબર છે. તો આ રીતે તમારે ગણતરી કરવાની થાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. સ્મોલ r ત્રિજ્યાની એક રિંગ પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે, બરાબર છે. આ સ્મોલ એવી જ રીતે અહીંયા આ r ત્રિજ્યા છે, સ્મોલ r ત્રિજ્યા. હવે સ્મોલ r ત્રિજ્યાનું જ વર્તુળ લઈ ગોળો એક દોરવામાં આવે છે. એ ગોળો આમાંથી આમ પસાર થાય છે અને એટલી જ ત્રિજ્યાનો છે, બરાબર છે. સમાન ત્રિજ્યાનો છે, થોડો આપણે નાનો કરી નાખીએ, સમાન ત્રિજ્યાનો છે. રેડી? ત્રિજ્યા એના ઉપર આ એક r ત્રિજ્યાનો જ ગોળો દોરેલો છે. હવે આ જે રિંગ છે એની આ ત્રિજ્યા r છે તો અહીંયા ત્રિજ્યા r જ થશે, અહીંયા ત્રિજ્યા r થશે. તો બે ત્રિકોણ થશે. તો અહીંયા 60 અંશનો ખૂણો છે, અહીંયા 60 અંશનો. આના ઉપર Q વિદ્યુતભાર છે તો આખા ઉપર Q વિદ્યુતભાર છે એટલે 360ના ખૂણા માટે ટોટલ વિદ્યુતભાર Q. તો 60 ને 60 120ના ખૂણા માટે કેટલો વિદ્યુતભાર? તો કે તમારે શું કરવાનું છે? 360 ગુણ્યા Q કરવાના છે ભાગ્યા 120 કરવાના છે. તો 12 ભાગ્યા શું થશે? અહીંયા 120 ગુણાકારમાં આવશે, 120 ગુણ્યા Q ભાગ્યા 360. તો 12 તેરી 36 એટલે Q/3. તો આની અંદર ઘેરાતો વિદ્યુતભાર છે Q/3. તો સિમ્પલ, તો ફ્લક્સ કેટલું થાય? Q/3ε0, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7. 12 પાઇકોફેરેડે. આ C આપ્યા છે, આ V આપ્યા છે, ઘણી વખત આવી ગયું છે. સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2 CV². C આપી દીધા છે 12 પાઇકોના 10⁻12 અને V આપ્યા છે 50, એનો સ્ક્વેર કરવાનો, એનું સાદુરૂપ આપશો એટલે જવાબ મળી જશે. એના પછીનો સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલ P ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં 180નું પ્રમાણ આપવામાં આવે તો થતું કાર્ય કેટલું? કાર્ય બરાબર PE cos θ1. યાદ રાખજો, cos θ ચુંબકીય ક્ષેત્રમાં કહીએ કે વિદ્યુત ક્ષેત્રમાં કહીએ, cos θ1 માઇનસ cos θ2 એવું સૂત્ર છે. cos θ1 માઇનસ cos θ2 છે, બરાબર. તો W બરાબર PE એમ રાખવું, cos 0 માઇનસ cos 180. તો W એમ રાખવું, PE cos 0ની કિંમત 1 માઇનસ 1. તો અહીંયા શું થઈ જશે? +1 થઈ જશે એટલે 2PE થઈ જશે. શું થઈ જશે? 2PE થઈ જશે, બરાબર. કાર્ય થઈ જશે 2PE. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધાતુઓ માટે ડાયલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હોય? ધાતુઓ માટે ડાયલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય અનંત હોય છે. ડાયલેક્ટ્રિક એટલે અવાહક માટે 1થી વધારે હોય છે, બરાબર છે.
10મો 1 નેનો ફેરેડે બરાબર ખાલી જગ્યા પાઇકો ફેરેડે. પછી નેનો એટલે 10⁻9 બરાબર પાઇકોના 10⁻12 કરવા હોય તો અહીં કેટલા ગુણવા પડે? 10⁻3 વડે ગુણાકાર કરો તો બે બાજુ સરખી થાય એટલે 10⁻3 જવાબ આવશે. નેક્સ્ટ, એક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે 5x અંતર છે. આ એક કેપેસિટર છે, એ બે પ્લેટ વચ્ચેનું અંતર 5x છે, આવું કીધું છે. પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર, આમાં વિદ્યુત ક્ષેત્ર E0 છે. હવે x જાડાઈનું અને 3 ડાયલેક્ટ્રિક અચળાંકવાળું એક ચોસલું અહીંયા રાખેલું છે. આ ચોસલું ડાયલેક્ટ્રિક અચળાંકવાળું, આ x છે, x. તો આટલું અંતર શું થઈ જશે? 4x થઈ જશે, 4x. બરાબર છે. બંનેની વચ્ચે એક પ્લેટના સંપર્કમાં રહે તેવી રીતે મૂકવામાં આવે છે. આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો PD એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. આનો ડાયલેક્ટ્રિક અચળાંક 3 છે. તો આ બે છેડા વચ્ચેનો V1 અને આ બે છેડા વચ્ચેનો V2 શોધી લ્યો તો કુલ વિદ્યુત સ્થિતિમાન થશે V1 + V2 થશે. આપણી પાસે સૂત્ર છે V = ED. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર Kમાં ભાગનું થઈ જશે. ડાયલેક્ટ્રિકના કારણે વિદ્યુત ક્ષેત્ર Kમાં ભાગનું થઈ જાય. E0/K અને અંતર છે x, D આટલાનો D છે x વત્તા V2 માટે એમાં તો શૂન્ય અવકાશ છે એટલે વિદ્યુત ક્ષેત્ર E0 છે, પણ એનું અંતર છે 4x. V = ED, D છે 4x. તો અહીંયા Kની કિંમત છે 3, તો E0x/3 + 4 E0x. તો 4 તેરી 12, 12 ને 1 13 E0x/3, 13 E0x/3 ઓપ્શન મળી જાય છે એ. નેક્સ્ટ જોઈએ, વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ f છે તો મળતો પાવર I = Q/T. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. ઇલેક્ટ્રોન Q વિદ્યુતભારનો E મૂક્યો અને 1/T ની જગ્યાએ f, તો EF એ પ્રવાહ થઈ જશે. નેક્સ્ટ, એક વાહક તારને વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે. લાગુ પાડતા પ્રવાહ ઘનતા જેને J કહીએ છીએ તો ρ શોધવાનું છે. E રોજ સિગ્મા E બરાબર ρJ. આ સદિશ નિયમ છે, ઓહમનો સદિશ નિયમ છે, બરાબર છે, સદિશ સ્વરૂપ છે. અને J બરાબર સિગ્મા E પણ લખી શકાય. આપણી પાસે E અને J છે, ρ શોધવાના છે. તો સિમ્પલ સાહેબ ρ બરાબર શું થઈ જશે? E/J થઈ જશે. E કેટલા આપ્યા છે? 5 અને J કેટલા આપ્યા છે? 2.5. તો 5/2.5 કેટલા થઈ જાય? 5/2.5 બરાબર. અહીંયા 5/2.5 એટલે 2 થઈ જશે. 2 × 10⁻8. નેક્સ્ટ જોઈએ, 200 વોટ અને 100 વોટના બે બલ્બોના અવરોધો R1 અને R2 છે. તેમને સમાન વોલ્ટેજના સપ્લાય સાથે વાપરવામાં આવે છે. તો સિમ્પલ P 200 છે, 200 વોટ, અને V તો બંને માટે સમાન છે, P1 છે. ત્યારે આપણે R1 શોધવાના છે. તો P1 = V²/R1. તો R1 ને કરતા કરો તો V²/P1 થાય, V²/P1. પછી એ જ રીતે R2 બરાબર શું થાય? તો કે V²/P2. તો V² ને સરખાવીએ બંનેને તો P1R1 = P2R2 થાય. તો P1 ની કિંમત મૂકી દો 200 R1, P2 ની કિંમત મૂકી દો 100 R2. 0 0 ઉડી ગયા તો 2R1 = R2 એવું મળે છે. 2R1 = R2 બરાબર છે. પાવર ઉપરથી અવરોધ શોધેલો છે. નેક્સ્ટ, સ્મોલ r ત્રિજ્યા અને n આટા ધરાવતા ગૂંચળામાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 Ni/2r. પાઈ નહીં આવે, તાર માટે પાઈ આવશે. અહીંયા μ0 Ni/2r સિમ્પલ સૂત્ર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં કિંમત મૂકશો, બધી કિંમત આપેલી છે. 4πની કિંમત પણ તમે જાણો છો, μ0ની કિંમત પણ જાણો છો, 4π × 10⁻7. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્ર અને તીવ્રતા. ચુંબકીય તીવ્રતા નહીં, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે ચુંબકીય ક્ષેત્ર, ખાલી ચુંબકીય તીવ્રતા કહીએ તો H. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B શોધવું છે. એનું પારિમાણિક સૂત્ર શોધવું છે. તો તમને ખબર છે કોઈ પણ પારિમાણિક સૂત્રમાં આપણે બળ લાવી શકીએ. અહીંયા પણ લાવી શકીએ. હા, F = ILB, બિલ સાઇન થીટા પણ કહેવાય, અથવા F = QVB પણ કહેવાય.
આમાં બીને કરતાં કરો, પહેલાંમાં બીને કરતાં કરો તો F/IL થઈ જાય, F/IL. તો બળનું પારિમેયિક સૂત્ર M1L1T-2 અને વિદ્યુત પ્રવાહનું A1 અને આ L1. આનું સાદુરૂપ આપીએ તો M1 L તો 0 થઈ જાય છે, T-2 A-1 L0, M1 T-2 M1 T-2 A-1 L0, L આપેલો નથી આમાં, બરાબર છે. ચુંબકીય ક્ષેત્રનું પારિમેયિક સૂત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર તાર, એમાં પ્રવાહ આપ્યો છે, આ ડી અંતર આપ્યું છે, આ IA પ્રવાહ આપ્યો છે, આ IB પ્રવાહ આપ્યો છે, એક જ દિશામાં વહે છે. તાર એ ના આ L 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળનું સૂત્ર તમે જાણો છો, F બરાબર μ0I1 એટલે IA IB L છેદમાં 2πD. અહીંયા બંને પ્રવાહો સમાન દિશામાં છે. સમાન દિશામાં હોય ત્યારે આકર્ષણ વિદ્યુતભાર કરતાં ઊંધું છે, પ્રતિ સમાંતર હોય તો અપાકર્ષણ. આકર્ષી હશે, બધા આકર્ષી જ આપેલા છે. તો કઈ તરફ? તો કે એ 10 સેન્ટીમીટરના ટુકડાને પોતાના તરફ ખેંચે છે, એટલે એને લંબ બી તરફ, એને લંબ બી તરફ. એવા બે ઓપ્શન છે, 1 અને 2. આ 1 અને 2 બી તરફ લાગશે, બરાબર. હવે 2 × 10⁻5 કે 5 × 10⁻5 એ આના ઉપરથી નક્કી કરવાનું છે. અહીંયા તમારે મૂકવાના છે 4π × 10⁻7. IA અને IBની કિંમત આપી છે 8 અને 5, L આપ્યા છે 10, પણ એને કહી શકાય 0.1 મીટરમાં ફેરવા, એટલે 2π, અને Dની કિંમત આપી છે 4 × 10⁻2 સેના મીટરમાં ફેરવા. પાઈ કેન્સલ, આ 4 કેન્સલ કરી નાખીએ. અહીંયા 8 × 50 40, 40 × 0.1 એટલે 4 થઈ જશે. અહીંયા 2 દુ 4 થઈ જશે એટલે 2 આવશે. 2 × 10⁻5 વાળો ઓપ્શન પસંદ કરવાનો છે, એટલે કે ઓપ્શન એ મળી જાય છે. નેક્સ્ટ, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા. આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય, યાદ રાખવાનો, આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય. અને આદર્શ એમીટરનો પૂછે, આદર્શ એમીટરનો અવરોધ 0 હોય. તો એમીટરનો અવરોધ ઓછો હોય એમ સારું, વોલ્ટમીટરનો અવરોધ વધારે હોય એમ સારું. તો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ વધારવો પડે. ગેલ્વેનોમીટરનો અવરોધ વધારવો હોય તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં મોટો અવરોધ જોડવો પડે. મોટો અવરોધ શ્રેણી જોડાણમાં અવરોધ વધે, સમાંતર જોડાણમાં અવરોધ ઘટે. સમાંતરમાં અવરોધ નાનામાં નાના અવરોધ કરતાંય નાનો હોય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક ટૂંકા ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે θ 30 અંશનો ખૂણો બનાવે તેમ મૂકતા ટોર્ક અનુભવે છે. તો ચૂચા શોધવાની છે. ચુંબકીય ક્ષેત્રમાં સિમ્પલ MB sin 30. તો એમને કરતાં કરું તો ટોના છેદમાં શું થઈ જશે? B sin 30ની કિંમત 1/2 મૂકી શકું, અહીંયા મૂકી દેવાય. હા, તો 2 ઉપર વહી જશે. ટોર્કની કિંમત આપી છે 0.64, છેદમાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.32, 32 દુ 64, 2 દુ 4 એમ્પિયર મીટર સ્ક્વેર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 0.2 ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તીને જેની તીવ્રતા હોય તેવા સમાન ચુંબકીય, એટલે આ B આપ્યું છે, આ R આપ્યું છે, એવી રીતે મૂકવામાં આવે કે B સાથે 60 અંશનો ખૂણો બનાવે. તો તક્તી સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર BA cos 60 શોધવાના છે. ફાઈ ચુંબકીય ફ્લક્સ, બરાબર છે, ચુંબકીય ફ્લક્સ. તો B આપ્યા છે સાહેબ 1/π. ક્ષેત્રફળ πr², πr², અને cos 60ની કિંમત 1/2 cos 60ની કિંમત. પાઈ કેન્સલ કરી નાખ્યા. R એટલે આપ્યા છે 0.2 એનો સ્ક્વેર, અને અહીંયા 1/2 છે, ભાઈ 0.04 થાય, ભાગ્યા 2 કરીએ તો 0.02 વધશે. 0.02 ઓપ્શન છે B. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ B જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં L બાજુવાળી આ એક ચોરસ છે, એ V વેગથી ગતિ કરે છે, પણ ક્ષેત્રની અંદર જ છે, બહાર નથી. ઉદ્ભવતું પ્રેરિત EMF 0 હશે, કેમ કે ક્ષેત્રની અંદર જ છે અને V વેગથી ગતિ કરે છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ અચળ જ છે. જ્યારે ફ્લક્સ બદલાય
ત્યારે ઈએમએફ ઉત્પન્ન થાય. ફેરેડેનો નિયમ છે -d∅/dt. અહીંયા ફ્લક્સનો ફેરફાર થતો નથી એટલે ઈએમએફ શૂન્ય હશે. ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહ પામે છે. ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહ પામે. કેપેસિટર પૂછે કેપેસિટર, તો કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહ પામે. યાદ રાખવાનું છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ઉર્જા હોય જેને 1/2 ε0 E² કહીએ છીએ અને આમાં ચુંબકીય ઉર્જાને ρb બરાબર 1/2 b²/μ0 કહીએ છીએ. ચુંબકીય ક્ષેત્રના કારણે ઉર્જા ઘનતા આ વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા ઘનતાનું સૂત્ર છે. નેક્સ્ટ આર અને એલ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ છે. તો આવૃત્તિનું કીધું છે. આવૃત્તિનું કીધું છે તો તમે જાણો છો XL = ωL. ઓમેગાને કહેવાય 2πf અને L. XLને થોડી વાર માટે અવરોધ R કહી દો તો F = R/L 2πL. તો 2π પરિમાણ રહિત છે તો F આવૃત્તિ શેનું પરિમાણ છે? R/Lનું પરિમાણ છે. જો આવર્તકાળ પૂછે તો આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહેવાય તો L/R કહેવાય. અહીંયા આવૃત્તિ પૂછેલી છે એટલે R/L. નેક્સ્ટ એસી જનરેટરનો સિદ્ધાંત જણાવો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ લાગુ પડી જાય છે. ડીસીનું એસીમાં રૂપાંતર નહીં. એસીનું ડીસીમાં નહીં. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર નહીં. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કીધું હોત તો એ પણ સાચો થાત. તો અહીંયા વિદ્યુત ચુંબકીય પ્રેરણ એમાં લાગુ પડે છે એસી જનરેટરમાં. એલસીઆર શ્રેણી પરિપથમાં એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત. હંમેશા કડા તફાવત જે છે એ 0 અને ±π/2ની વચ્ચે હોય. ઇન્ડક્ટર હોય તો -π/2, કેપેસિટર માત્ર કેપેસિટર હોય તો +π/2. એમાં પાઈ આવતો નથી. π/2 ફિક્સ પણ આવતો નથી કેમ કે એલસીઆર ત્રણેય છે એટલે બરાબર છે. તો ઓપ્શન વધે છે એ 0 અને ±π/2ની વચ્ચે હોય છે. 26મો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત. ટ્રાન્સફોર્મર શું કરે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અન્યોન્ય પ્રેરણા સિદ્ધાંત ઉપર જેને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત પણ કહીએ છીએ. અન્યોન્ય પ્રેરણ એક પ્રકારનો વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત જ છે. એસી પ્રવાહ I = 50 cos ωt + θ છે. તો IRMS આ શું છે? IM મહત્તમ મૂલ્ય. તો RMS એટલે શું? Im/√2. તો સરસ છે. IM = 50 છે તો IRMS = 50/√2. તો 25 દુ 50 એક √2 જાય તો 25√2 હશે. 25√2 હું અહીંયા જોઉં છું. આ જોવાનું છે IM બરાબર છે. નેક્સ્ટ અંતર્ગો અરીસા પર આપાત થતું કિરણ PQ વડે દર્શાવેલ છે. જ્યારે અરીસા પરથી પરાવર્તન પછી શું થાય છે? PQ કિરણને આપણે જોઈ લઈ. PQ કિરણ Fમાંથી પસાર થાય છે. Fમાંથી પસાર થતું કિરણ છે એ પરાવર્તન થઈ મુખ્ય અક્ષને સમાંતર હોય તો બીજા નંબરનું કિરણ હશે આપણા સાચા બી ઓપ્શન. બીજા નંબરનું કિરણ. કાગળ પર કરેલ નિશાન ઉપર એક માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવામાં આવે છે. હવે તે નિશાન પર 3 સેન્ટીમીટર જાડાઈ અને 1.5 વક્રી ભવનાંક ધરાવતો કાચનો સ્લેબ મૂકવામાં આવે છે. તો માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે? એટલે આભાસી ઊંડાઈ એટલે કે ΔH શોધવાનું છે. તો તમને ખબર છે ભાઈ કે HI/HO = N1/N2. તો અહીંયા આપણે HO/N થઈ જાય. HO કેટલા ગણવાના? 3 સેન્ટીમીટર ભાગ્યા N કેટલા કરવાના? 1.5. તો 2 સેન્ટીમીટર થઈ જશે. તો ΔH કેટલું થશે? તો કે HO - HI. HO કેટલા હતા? 3 સેન્ટીમીટર. HI કેટલા મળ્યા? 2. 3માંથી 2 જાય તો 1 સેન્ટીમીટર ખસેડવું પડે. અને માઇક્રોસ્કોપને ઉપર લઈ જવું પડે કે નીચે? તો કે ઉપર લઈ જવું પડે કેમ કે પ્રતિબિંબ કાચનો સ્લેબ રાખતા ઊંચું આવેલું હશે. આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપમાં આનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. તો 1 સેન્ટીમીટર ઉપરની તરફ ખસેડવું પડશે. આપેલી તરંગ લંબાઈ માટે સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે. સ્લિટની પહોળાઈ β = λd/d થી વિચારીએ તો સ્લિટની પહોળાઈ ઘટે તો બીટા વધે. તો વિવર્તન કીધું છે. વિવર્તન માટે વાત કરીએ તો વિવર્તનની શરત જ છે λ/A. વિવર્તનની શરત છે યાદ રાખવાની છે. તો આ ઘટે તો વિવર્તન વધશે. સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે તો વિવર્તન વધશે.
નીચેના પૈકી કયું સમીકરણ માલસનો નિયમ છે? I બરાબર I0 cos સ્ક્વેર થીટા બંધબેસતો મળી જાય છે, માલસનો નિયમ છે. 32માં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ડી બ્રોગલી તરંગલંબાઈ સમાન થવા માટે તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે? દળનો ગુણોત્તર આપ્યો છે. ડી બ્રોગલી તરંગલંબાઈ સમાન થવા માટે વેગનો ગુણોત્તર એટલે લેમડા E બરાબર લેમડા P થી ચાલુ કરીએ. આને કહેવાય H/MEV બરાબર H/MP VP. કેનો કોનો ગુણોત્તર કીધો? વેગનો ગુણોત્તર. પહેલો શબ્દ કયો છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો વેગ આ બાજુ જવા દો, H ગયા, V/VP. તો અહીં MP/ME આવશે. ME છે એ પ્રોટોન કરતાં 2000માં ભાગનું છે, તો MEની જગ્યાએ મૂકું 1/2000. તો છેદનો છેદ અંશમાં જશે, તો 2000/1 આવશે. 2000/1. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન 50 વોલ્ટ વડે પ્રવેગિત કરવામાં આવે તો મળતી ઉર્જા K = EV. તો 50 ઇલેક્ટ્રોન વોલ્ટ, 50 ઇલેક્ટ્રોન સિમ્પલ છે. 34માં કોઈ ધાતુ પર થ્રેશોલ્ડ આવૃત્તિ F0 આપી છે. આ ધાતુ પર આપાત થતા વિકિરણના ફોટોનની ઉર્જા સિમ્પલ E = HF. તો તેમાંથી ફોટોન ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય કે નહીં? પહેલાં તો આપણે થ્રેશોલ્ડ આવૃત્તિથી આપણે વર્ક ફંક્શન શોધી લઈએ. આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે એટલે φ0 અને HF0 કહીએ એટલે ઝડપથી સમજી શકો. તો H છે 6.6 × 10⁻⁴ અને F છે 7 × 10⁻14. બરાબર. અને ભાગ્યા થશે 1.6 × 10⁻19. કેમ કે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાના છે. તો શું થશે? અહીંયા સાદુરૂપ આપવાનું છે તમારે. સાદુરૂપ આપશો એટલે પહેલાં ઘાતનું સાદુરૂપ આપીએ. -34માંથી 14 કેન્સલ થઈ જાય તો 10ની કેટલી ઘાત? -20 વધશે. અને -19 કેન્સલ થઈ જાય એટલે ઉપર 10⁻1 વધે છે. પછી 6.6 × 7 કરવાના છે અને ભાગ્યા કરવાના છે 1.6 અને 10⁻1 એટલે 2.88 જેવું મળે છે ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 2 ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે. થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી છે. તો આનાથી વધુ ઉર્જા હોય એના માટે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. તો આનાથી વધુ હોય એવો એક જ ઓપ્શન છે 3.3. બરાબર. 2.88થી વધુ હોય એના માટે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય, વર્ક ફંક્શન જેટલી ઉર્જાની જરૂર પડે. નેક્સ્ટ, કોઈ વિકિરણને ક્ષેત્રફળ આપ્યું છે ધરાવતી સપાટી પર T આપ્યો છે 30 સેકન્ડ સુધી આપાત કરતાં તેના પર આટલા ફોટોન N આપી દીધા છે. તો આ વિકિરણની તીવ્રતા I શોધવાની છે. તીવ્રતાનું સૂત્ર આપણે જાણો છો I બરાબર U/AT. U એટલે ઉર્જા છે NE. N ફોટોનની સંખ્યા છે, E ફોટોનની ઉર્જા છે /AT. તો અહીંયા ભૂલ છે, અહીંયા 10⁻14 હોય તો ફોટોનની સંખ્યા આપી છે, હું કિંમત મૂકી દઉં છું. સાદુરૂપ તમારે આપવાનું છે. અહીંયા 6.6 × 10⁻21. અહીંયા NHF/AT કહી શકાય. તો Hની કિંમત પણ મૂકવાની છે તમારે. Hની કિંમત મૂકવાની છે. બરાબર છે. અહીંયા Hની કિંમત મૂકવાની છે. થોડુંક આગળથી લખું. હાલ, N છે 6.6 × 10⁻21. Hની કિંમત 6.6 × 10⁻34. 63 પણ લઈ શકો, 6.63. અને F છે 1.5 × 10⁻14. છેદમાં આવશે A એટલે ક્ષેત્રફળ આપી દીધું 2 × 10⁻4 સેન્ટીમીટરને મીટરમાં ફેરવા એટલે. અને સમય આપી દીધો છે 30. આ બધાનું સાદુરૂપ તમારે આપવાનું છે. બરાબર છે. 6.6 × 1.5 ભાગ્યા 30 અને ભાગ્યા 2 એટલે 1.1 સમથિંગ આવે છે. આ આવે છે, આવવાની શક્યતા છે. નેક્સ્ટ, કોઈ બે કણ માટે તેમની ડી બ્રોગલી તરંગલંબાઈ સમાન છે તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ બંને માટે સમાન હોય? સિમ્પલ, લેમડા = H/mv.
ખાલી એકલો એમ સમાન ન હોય, એકલો વી સમાન, એમ વી ગુણાકાર એટલે પી વેગમાન બંને માટે સરખું હોય, લેમડા સમાન હોય તો. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે. તો તેનો ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે તેની ઉત્તેજના ઉર્જા કેટલી? તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એટલે n બરાબર 1માંથી જવાનું છે શું? n બરાબર 2માં. આમાં -13.6 છે તો આમાં કેટલી હોય? -3.4 હોય. તો આમાંથી આમાં જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તો કે અહીંયા 3 જવા દઈએ એટલે 12 અને અહીં 4 જવા દઈએ તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. પરમાણુની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -3.4 હોય તો ગતિ ઉર્જા એટલી જ હોય કુલ ઉર્જા જેટલી પ્લસ, અને સ્થિતિ ઉર્જા બમણી હોય માઇનસમાં 3 દુ 6 4 દુ 8 તો +3.6 -6.8. નેક્સ્ટ, લિથિયમ પરમાણુમાં n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. 1 કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે એ પરમાણુ ક્રમાંક પર આધારિત નથી, NH/2π જ છે. તો એની જગ્યાએ 1 મૂકી દઈએ, Hની કિંમત 6.6 × 10⁻34 મૂકી દઈએ, 2 અને પાઈની કિંમત 3.14 લઈએ, 3.14ના બમણા આની નજીક છે તો 10⁻34 ગોતશો તો આ આવી જશે 1.01 × 10⁻34. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત અવસ્થામાં લઈ જવામાં આવે ત્યારે ઉત્તેજિત અવસ્થામાં લઈ જાય ત્યારે ગતિ ઉર્જા ઘટશે, કેમ કે Vn = V0/n, એનમાં ભાગનો n વધતો જાય છે એમ વેગ ઘટતો જાય છે એટલે ગતિ ઉર્જા ઘટશે. ગતિ ઉર્જા ઘટે એવા એક ઓપ્શન છે. સ્થિતિ ઉર્જા વધશે, ઋણ હોય, ઋણમાં સ્થિતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે છે. સ્થિતિ ઉર્જા વધે છે, ગતિ ઉર્જા ઘટે છે. જેમ દૂર જતા જઈએ એમ -13.6ના બદલે -3.4 મોટા છે, પછી એના કરતાં -1.51 મોટા છે. 41માં, જો પરમાણુનો ક્રમાંક 11 હોય, પરમાણુ દળાંક 24 હોય તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેટલા હોય? પરમાણુ ક્રમાંક 11 છે તો 11 ઇલેક્ટ્રોન હોય, 11 પ્રોટોન હોય, અને દળાંક છે 24 તો ન્યુટ્રોન કેટલા હોય ભાઈ? 24માંથી 11 બાદ કરી નાખો તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી વધશે? 13 ન્યુટ્રોન હોય. તો આવો ઓપ્શન પસંદ કરો, 13 ન્યુટ્રોનવાળો. નેક્સ્ટ, ન્યુક્લિયસની ન્યુક્લિયર ત્રિજ્યા લગભગ 3.6 ફર્મી છે તો આની શોધવાની છે. ગુણોત્તર લઈ લ્યો તો પણ ચાલશે, અથવા તો આને એકલાની પણ મળી જાય. 125નું ઘનમૂળ કરો તો 5 થઈ જશે, એને ગુણ્યા 1.1 કરો તો 6ની આજુબાજુમાં આવશે. અથવા આવું કરી નાખીએ, R1 એલ્યુમિનિયમ માટે R1 R0 છેદમાં 27નું ઘનમૂળ છેદમાં R2 R0 શેનું 125નું ઘનમૂળ. રેડી, R0 કેન્સલ, R2ને કરતા કરું તો 125નું ઘનમૂળ 5 ગુણ્યા R1 છેદમાં 27નું ઘનમૂળ 3, 5 ગુણ્યા 3.6 R1 આપ્યા છે છેદમાં 3, 12 × 36 12 × 50 60 એટલે 6 ફર્મી પૂરેપૂરા મળે છે. નેક્સ્ટ, આઈસોમર હંમેશા 1 હોય, આવી 2 જોડ ન હોય, 1 હોય તો આમાં નથી, આ છે એ આઈસોમર છે. રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા હોય, બાકી બધું સમાન હોય. 44, A<30ના હલકા ન્યુક્લિયસના વિસ્તાર માટે, A>170ના ભારે ન્યુક્લિયસના વિસ્તાર માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય જે છે એ 8 કરતાં ઓછું હોય છે. 8 એક બોર્ડર છે, 8 કરતાં બંનેમાં ઓછું હોય છે, બાકી બંને વચ્ચેના ભાગમાં 8 કરતાં વધારે હોય છે. અને Fe56 જે છે એનું હાઈએસ્ટ મૂલ્ય હોય છે 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. નેક્સ્ટ, નીચેની ન્યુક્લિયર પ્રક્રિયામાં Z બરાબર એટલે કે આના બરાબર શું હશે એ શોધવાનું છે. તો અહીંયા 7 છે, અહીંયા 2 છે, 7 ને 2 9 થવા જોઈએ. તો અહીંયા 1 છે તો ઝેડમાં કેટલા નાખો? તો કે ઝેડ બરાબર 8 હશે. ઉપર 14 ને 4 8 છે, 18 છે સોરી. તો અહીંયા 18 થવા માટે 18માંથી 1 કાઢી નાખો તો એ બરાબર કેટલા થવા જોઈએ? 17 થવા જોઈએ.
તો 8 અને 17 એટલે ઓક્સિજન જ હશે, ઓક્સિજન હશે. નીચેનામાંથી કયો ડાયોડ ફોરવર્ડ બાયસ છે? ફોરવર્ડ બાયસ પી પાસે વધુ હોય અને એન પાસે ઓછું સ્થિતિમાન હોય તો ફોરવર્ડ બાયસ કહેવાય. અહીંયા આ 0 છે, આ +10 છે એટલે આ રિવર્સ બાયસ છે. અહીંયા પી પાસે 0 છે, આ અહીંયા ઓછું છે એન પાસે, આ ફોરવર્ડ બાયસ છે. અહીંયા -10 છે જે ઓછું છે, વધુ છે એ આની પાસે છે, આ રિવર્સ બાયસ છે. વધુ છે એન પાસે છે, આ રિવર્સ બાયસ છે, ઓછું છે એટલે આપણું ફોરવર્ડ બાયસ આ બી ઓપ્શન મળી જાય છે. નેક્સ્ટ, ડાયોડ ફોરવર્ડ બાયસમાં વોલ્ટેજ વધારતા ડેપ્લેશન સ્તરની જાડાઈ કરશે. ફોરવર્ડ બાયસમાં ઘટે, રિવર્સ બાયસમાં વધે. વારંવાર આવેલો છે. પીએન જંકશન ફોરવર્ડ બાયસમાં જોડાણમાં ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે. તાપમાન ઘટાડા સાથે ધાતુઓની અવરોધકતા, તાપમાન ઘટે તો ધાતુની અવરોધકતા ઘટે, તાપમાન વધે તો અવરોધકતા વધે. અર્ધવાહકોની અવરોધકતા તાપમાન ઘટાડતા વધે, ઘટે. તાપમાન વધારો તો ધાતુની અવરોધકતા વધે અને અર્ધવાહકોની અવરોધકતા ઘટે. કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખાલી જગ્યા માટે સૌથી વધારે, અવાહક માટે સૌથી વધારે હોય છે. એટલે તો એ વાહક તરીકે વર્તતા નથી. અર્ધવાહક માટે એનાથી ઓછી અને સુવાહક માટે ઓવરલેપિંગ થઈ ગયેલું હોય છે. અવાહક માટે એની 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય છે એની એનર્જી ગેપ, અને અર્ધવાહક માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી હોય છે, અને સુવાહક માટે ઇજીનું મૂલ્ય 0 હોય છે. તો અહીંયા આપણું પેપર પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ પેપરમાં ફરી પાછા મળીશું. તમે તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને નેક્સ્ટ વિડીયો માટે ફરી પાછા મળીશું. થેન્ક યુ.